નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચારો। વાવ-થરા જિલ્લાના ભાભર તાલુકાના નેસડા ગામના ખેડૂતોને અતિવૃષ્ટિના કારણે પાક નુકસાન સર્વેમાં નેસડા ગામના ખેડૂતોને અન્યાય થયાની માંગ સાથે તાલુકા વિકાસ અધિકારી કે.વી. મોઢેરા તેમજ મામલતદાર જે.સી. પરમારને લેખિત રજૂઆત કરવામાં આવી। સરકારશ્રીના અભિગમ મુજબ જે પાકને નુકસાન થયું અને ખેડૂતોને સરકાર તરફથી મળવાપાત્ર સહાયમાં સર્વે કરતા અધિકારીઓ દ્વારા મોટી ચૂક રાખી હોવાના આક્ષેપ કરતા નેસડા ગામના ખેડૂતોને લેખિત રજૂઆત કરી। જો ન્યાય નહીં મળે તો ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી। આ લેખિત રજૂઆતને મામલતદાર જે.સી. પરમાર ભાભર તેમજ તાલુકા વિકાસ અધિકારી કે.વી. મોઢેરા દ્વારા સ્વીકારવામાં આવી હતી અને આગળ જિલ્લા ખેતીવાડી અભિપ્રાય લઈ ભાભર તાલુકાના નેસડા ગામના ખેડૂતોને ન્યાય મળે તેવા પ્રયત્ન કરવા જણાવ્યું હતું। રિપોર્ટર સુનિલભાઈ ગોકલાણી, ભાભર। આમ તો સરકારના પરિપત્ર મુજબ અમે તાલુકા પંચાયત કચેરીએ ટીડીઓ સાહેબને પણ આજ આવેદનપત્ર એક આપ્યું છે, પણ ન્યાય માટે કરી અને આ ગામ આખું આવેલું છે, પણ છતાંય સર્વે જે કરવામાં આવી છે જિલ્લામાંથી હોય કે અથવા કોઈ પણ અધિકારીઓ આવીને જે સર્વેઓ કરી છે એમાં લગભગ 30 ગુંઠા 35 ગુંઠાની સર્વે કરી છે। બાકી કોઈ 5 હેક્ટર 10 હેક્ટર 20 હેક્ટર વાળા ખેડૂતો છે, એમને પણ એ પ્રમાણે નુકસાનની જાહેરાત કરી છે આ લોકોએ અને સર્વે નંબરો 164 66 મંજૂર કર્યા છે, બાકીની કોઈ અરજીઓ મંજૂર કરવામાં આવેલી નથી। એના માટે કરી અને આ ગામમાં તાલુકા પંચાયત ઓફિસે ટીડીઓ સાહેબને પણ રજૂઆત કરી અને હવે જિલ્લા અધિકારીને પણ અમારે નેસડા ગામમાં સર્વે માટેનો અન્યાય થયો છે। સર્વેને કોઈને જમીન વધારેથી ઓછી એમની કુટનીતિથી અમારે અન્યાય થયો છે અને અમને ન્યાય આપે અને સૌને હરખો ન્યાય આપે એ જ અમારી માગણી, ને કે આનો આંદોલન કે આના માટે ગાંધી માર્ગ ઉપર અમારે ઉતરવું પડશે। આપણે જિલ્લા વિકાસ અધિકારી સાહેબને આવેદન પત્રક આપ્યું છે, હવે બીજું અમે મામલતદાર સાહેબને પણ આપશું। આજે તારીખ 2/12/2025 ના રોજ અમે તાલુકા વિકાસ અધિકારી શ્રી અને ખેતીવાડી અધિકારી શ્રીને પત્રક આપવા આવ્યા, ત્યારે એમને જાણ કરી કે અમારા ગામમાં 2 હેક્ટર હોય કે 5 હેક્ટર હોય કે 10 હેક્ટર હોય, એમણે 90 ગોઠા ઉપર કોઈની જગ્યા સર્વેમાં લીધી જ નથી। તો અમને ખેતીવાડી અધિકારી શ્રીએ જવાબ આપ્યો કે હું પાલનપુર એમને જાણ કરીશ, જાણ કર્યા પછી તમને કે જવાબ આપીશ, આવું કીધું। હવે એમાં એક બીજો પ્રશ્ન છે કે 236 ઓનલાઈન અરજી થઈ છે અને 156 આપણે સર્વે થયું છે, તો હવે 156 ને આપવાનું કે 236 ને આપવાનું એ કોઈ નિર્ણય આવતો નથી। વત્તા જે મારા ગામમાં અન્યાય થયો છે એના માટે મેં તાલુકા વિકાસ અધિકારી શ્રી